જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે ઘસાઈએ તો ઉજળા થઈએ. મહાભારતનું ભયંકર યુદ્ધ ચાલી રહ્યું હતું. 9 દિવસ સુધી ભીષ્મ પિતાએ યુદ્ધ કર્યું. ભીષ્મ પિતા જ્યારે બાણશૈયા પર પડ્યા ત્યારે ગુરુ દ્રોણ સેનાપતિ બન્યા. હવે તમામ યુદ્ધ કળા ગુરુ દ્રોણે શીખવી હતી. પ્રથમ દિવસે ભયંકર યુદ્ધ થયું, પરંતુ અર્જુન સામે દ્રોણાચાર્યનું કશું ચાલ્યું નહીં. આમાં અર્જુન જીત્યો અને અંતે દ્રોણાચાર્યના બાણથી અર્જુનને કશું નથી. દુર્યોધન ધોવા પુવા થઈ ગયો. એ આવા ગુરુ જેમને બધી વિદ્યા અર્જુનને શીખવી, એની સામે હારી છે. એક એક બાણને અર્જુને તોડી નાખ્યો, ઠૂઠું કરી નાખ્યું. આવું કેમ? આમ દુર્યોધન એકદમ ગુસ્સામાં આવી ગયો. યુદ્ધ પૂરું થયું, રાત પડી. રાતે દુર્યોધન ઉપડ્યો અને ગુરુ દ્રોણ પાસે ગયો અને ત્યાં જઈને કહેવા લાગ્યો, તમે ગુરુ છો? આવા ગુરુ હોય? તમે શિષ્યને ન હરાવી શક્યા. તમે જ બધી વિદ્યા શીખવી, દાવ પેચ બધા તમે શીખ્યું, અને એ જ દાવ પેચમાં તમે અર્જુનને હરાવી ન શક્યા. અને અર્જુન તમારા એક એક બાણનો જવાબ આપ્યો, ઠૂઠા કરીને ભાંગી નાખ્યા. તમે શું કહ્યું? તમે ગુરુ છો કે એ ગુરુ છે ખબર નથી પડતી. આમ ધોવા પુવા થઈ ગયો. ગુરુ દ્રોણનો ઓઢડો લઈ લીધો. ગુરુ દ્રોણ હસતા હસતા કહ્યું, ભાઈ, એમાં મારો વાંક નથી. આ અર્જુન જીત્યો ને, એમાં તારો વાંક છે. દુર્યોધન કે મારો વાંક છે નો? મેં થોડો એને દાવ પેચ શીખવ્યા છે. અરે એ તો તે નથી શીખવા. પણ જ્યારથી હસ્તિનાપુરમાં આવ્યા, તારી પાસે જમીન માંગી, તે 100 ની અણી જેટલી જમીન ન દીધી. વારંવાર તેમને ભગાડ્યા, જંગલ મોકલ્યા, જુગાર રમ્યા, એમાં હરાવીને જંગલ મોકલ્યા. 12 વર્ષ જંગલમાં રહ્યા, 13મા વર્ષ અજ્ઞાતવાસ રહ્યા. જંગલમાં રહી એ 5 પાંડવો શક્તિશાળી બની ગયા અને એનું શરીર એકદમ કસાઈ ગયેલું બનાવ્યું. કસાઈને સુંદર ઘડતર થયું, હિંમત વાળા બન્યા. અને હું તો તારા રાજ્યમાં જ ખાધું પીધું મોજ કરી. દાવ મેં શીખવાડ્યા છે, એ દાવ મને નહીં આવડે છે. પણ એનું શરીર એટલું કસાઈ ગયેલું બન્યું છે કે મારા એક એક બાણનો જવાબ એ આપે છે. જંગલમાં એટલી બધી સમસ્યાઓ આવી છે, એ સમસ્યા ઉકેલતા ઉકેલતા એ એકદમ દ્રઢ અને મજબૂત બની ગયો છે. આથી અર્જુનને હું હરાવી ન શકું, ભલે હું ના ગુરુ. અત્યારથી મારા ગુરુ બની છે એવો બની ગયો છે. એટલે વાક તારો છે. તે એને જંગલમાં વારંવાર મોકલ્યો અને અર્જુન શક્તિશાળી બન્યો. એટલે હવે તો હું હરાવી પણ ન શકું. દુર્યોધન માથું ખંજોળવા લાગ્યું. એ વાત સાચી. જે માણસ મુશ્કેલીમાંથી પસાર થયો હોય, સમસ્યામાંથી પસાર થયો હોય અને જેનું ઘડતર થયું હોય, એનો વિજય જરૂર થાય. અને મહાભારતમાં એ જ થયું. 5 પાંડવો નાની એવી 7 અક્ષોણી સેના 11 અક્ષોણી સેના ઉપર ભારે પડી અને એક એક યોદ્ધાને હરાવી દીધા. ભીષ્મ પિતા, ગુરુ દ્રોણ, કૃપાચાર્ય, અશ્વસ્થામા, આવા તો અનેક પ્રકારના યોદ્ધાઓને હરાવ્યા અને એક એક યોદ્ધાનો જવાબ આપ્યો. કારણ કે પાંડવો ઘડાના હતા. ઘસાઈને તો ઉજળા થાય. શરીર એકદમ હિંમતવાન અને મજબૂત બને.